કી જય. રાધનપુરની બાજુના ગામથી ભાઈ આવે છે, જાવંત્રી ગામથી, અને એમના જીવનમાં લોકેશ્વર મહાદેવજીની કૃપાથી આ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ છે. અને શું કઈ રીતે એમણે બાધા રાખી હતી અને કેવી રીતે દાદાએ દીકરો આપ્યો એની વાત આપણને બીજા વર્ષે 4 મહિના ખાતા મારે 2 મહિના 3 મહિના થઈ ગયો. એટલે બીજી 1 વર્ષ પૂરું નહીં થવા દીધું દાદા. પૂરું કરી દો ને. બહુ સરસ, બહુ સરસ. આ જો છો આ બાળક લોકેશ્વર મહાદેવની બાધાથી આવેલો બાળક છે. શું નામ છે એનું? વેદાંત. અરે વેદાંતભાઈ, વેદાંતભાઈ, અરે વાહ. ટોપરો ઓલો ખાઈ જાય કદનપુર દાદા.